રાજકોટમાં ફાયર વિભાગની કામગીરીને પગલે મેયર નયનાબેન પઢિયારે આપ્યું છે નિવેદન। તેમણે કહ્યું કે આગ લાગવાની ઘટના બાદ હવે મનપા તંત્ર કડક કાર્યવાહી કરી રહી છે। ફાયર વ્યવસ્થા ન હોય, એનઓસી ન હોય તેવા એકમો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે। 2 વખત નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ ફાયર વ્યવસ્થા અને એનઓસી નહીં લેવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। પાણીના કનેક્શન અને લાઇટ કનેક્શન કાપવામાં આવશે। પોતાએ આ સ્વીકારવું જોઈએ કે આ બિલ્ડિંગ અમારું પોતાનું છે, આની અંદર ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે। એ પછી ધારો કે આપણે બહાર ગયા હોય તો શોર્ટ સર્કિટ થાય, એના માધ્યમથી પણ ઘરની અંદર આગ લાગી શકે। પણ જ્યારે આપણે રહેતા હોય ત્યારે જલદ પદાર્થો પણ આપણી ઘરે હોતા હોય છે, એને ધ્યાનમાં રાખીને પણ ચોક્કસપણે બિલ્ડિંગની અંદર એનઓસી લઈ અને ફાયર સિસ્ટમ રાખવી જ જોઈએ। આ લોકોને હું ખાસ એટલા માટે કહું છું કે આપણી વ્યક્તિગત આ જવાબદારી છે, આ વ્યક્તિગત જવાબદારી આપણે ખરેખર નિભાવવી જોઈએ કે જેથી કરીને આવી દુર્ઘટના થતી અટકી શકે।